કરીએ તો બોટાદના ગઢડામાં સગીરા સાથે ગેંગરેપ થયાની ઘટના મનોદિવ્યાંગ સગીરા પર 9 શખ્સોએ દુષ્કર્મ આચર્યાનો આરોપ છે। 6 મહિનાથી 9 શખ્સો સગીરા પર દુષ્કર્મ આચરતા હોવાનો આરોપ। દીકરી એક દિવસ મોડી આવતા સમગ્ર હકીકત સામે આવી। સગીરાના પિતાએ ગઢડા પોલીસમાં 9 વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે। ગઢડા પોલીસે 8 શખ્સોની ધરપકડ કરી। દુલી રાઠોડ, સુરેશ રાઠોડ, શૈયબ ચૌહાણ, ઉર્વેશ દોરપાડેની ધરપકડ કરવામાં આવી છે। અલ્પેશ મહેતા, આકાશ પરમાર, અજય મારુ, પિન્ટુ પઢિયારની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય એક ફરાર આરોપી જેની શોધખોળ શરૂ કરાઈ છે। વયના હોવાથી તેમનો અણસમજણનો ફાયદો ઉઠાવી અને અલગ અલગ ઈસમોએ અલગ અલગ સમયે તેમની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હોય તેવી હકીકત પોલીસ સમક્ષ આવી હતી। આથી આ અન્વયે ગઢડા પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર શ્રી દ્વારા કાર્યવાહી કરતા કુલ 9 ઈસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આ બનાવને વધુ ગંભીરતાપૂર્વક લઈ અને તેની તપાસ કરતા જાણવા મળેલ છે કે આ જે બનાવ છે તે ગત 6 માસ પહેલા પણ બનેલો હતો અને ગત બનાવ 23/3ના રોજ આ જે છોકરી છે તે તેના માતા પિતા સાથે અને વાલી વારસ સાથે કાઉન્સેલિંગ બાદ ફરિયાદ આપવા માટે તૈયાર થયેલ હતી। આથી તે બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ગઢડા પોલીસ સ્ટેશન દ્વારા ટીમ બનાવી અને તમામ આરોપીઓ છે તે તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે।